બપોરે જો થોડી રોટલી વધી હોય તો તમે તેમાંથી સાંજે નાસ્તામાં યા જમવામાં પણ તમે આ રેસીપી બનાવી શકો છો। એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રેસીપી પણ ખૂબ સરળ અને ઇઝી ફટાફટ બની જાય છે। તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તો તેના માટે મેં 4 થી 5 રોટલી લીધી છે। તેને આ રીતે આપણે કટ કરી દેવાની છે અને એને ગોળ વીંટાઓ કરીને તેને ટૂથપીકમાં આપણે ભરાવી દેવાની છે। તમે 1 થી 2 એક ટૂથપીકમાં ભરાવી શકો છો। તો આ રીતે તમારે બધી રોટલીઓ તૈયાર કરી દેવાની છે। એક ટૂથપીકમાં તમે આ રીતે 2 ભરાવી શકો છો, પણ તેને થોડું દૂર દૂર રાખવાની, કારણ કે બંને બાજુથી બરાબરથી તળાઈ જાય। હવે આપણે આ બધી રોટલીઓ તૈયાર છે ટૂથપીકમાં ભરાઈને। હવે એને આપણે ગરમ તેલમાં નાખી દઈશું। જે રીતે રોટલીનો છેવડો કે બધું બનાવતા હોય છે તે રીતે આને ફટાફટથી તળી દેવાની છે। ફાસ્ટ ગેસે પછી ધીમા ગેસ કરીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી દઈશું। હવે આ રીતે મેં બધી રોટલીઓ તળી દીધી છે। હવે આ રીતે રોટલીઓ બધી બાજુથી બરાબરથી તળાઈ જવી જોઈએ। હવે એને ટૂથપીકમાંથી ધીરેથી બધી કાઢી લેવાની છે। તો મેં જે વિડીયોમાં બતાવ્યું છે તે રીતે બધી ટૂથપીકમાંથી રોટલીઓ કાઢી લઈશું। હવે તેને કાઢી દીધા બાદ સાઈડ ઉપર આપણે મૂકી દેવાની છે। હવે મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે, તેમાં પાણી નાખીને અડધોથી 1 કલાક પલાળી દેવાનું છે અને અડધોથી 1 કલાક પલાળ્યા બાદ તેમ ટામેટાં અને મરચાંને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી દેવાની છે। આ રીતે પેસ્ટ બનાવી દીધા બાદ ગેસ પર કઢાઈ ચડાવી દઈશું। તેમાં ઘી અને તેલ નાખવાનું છે અને તેમાં મેં સૂંઠ પાવડર અને થોડી હિંગ નાખી છે। તેને થોડું સોતે કરી દઈશું। હવે આપણે જે પેસ્ટ બનાવી હતી તે આમાં નાખી દેવાની છે અને તેને પણ બરાબરથી હલાવીને મિક્સ કરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું, મલાઈ અને ટોમેટો સોસ નાખી દેવાનું છે અને પછી ઓરેગાનો, મિક્સ હર્બ્સ આ બધું નાખીને આપણે સ્લો ફ્લેમ પર તેને થવા દેવાનું છે। હવે 2 મિનિટ સુધી લગાતાર હલાવ્યા કરશું। આમાં તમને જરૂર લાગે તો તમે હજી બી મલાઈ એડ કરી શકો છો। તો તૈયાર છે આપણી આ ગ્રેવી। હવે આની ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। હવે જ્યારે તમારે સર્વ કરવું હોય તમારે ત્યારે આ ગ્રેવી ગરમ કરીને તેમાં રોટલી નાખીને તમે ત્યારે સર્વ કરી શકો છો। તો આ રેસીપી કેવી લાગી તમને? તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં ખૂબ જ બધાને ભાવશે। મારા ઘરે તો બધાને ખૂબ જ ભાવ્યું હતું। મારા ઘરે 2 થી 3 વાર બની ગયું। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે।